તો અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસ વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન અંકલેશ્વર અડોલ ગામ ખાતે એક્સપ્રેસ વે હાઈવેની કામગીરી ચાલી રહી હતી। ત્યાં સર્વે નંબર 978 પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી। જ્યાં સુધી મૂળ એક વાયડ કરેલી જમીન પ્રમાણે વળતર ન મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા સમગ્ર મામલો વહીવટી તંત્ર પાસે પહોંચ્યો હતો અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં ખેડૂતો અને તેમના વકીલ દ્વારા રજૂઆત કરી હતી કે વર્ષ 2018માં સર્વે નંબર 878માં કુલ 38.39 ગુંઠા જમીન એક્વાયર્ડ કરેલી છે અને હવે વળતર આપવાનો વારો આવતા જ 31 ગુંઠાનું જ વળતર આપવાની વાત કરી રહ્યા છે અને આ અંગે 2020માં ગેજેટમાં પણ 48.39 ગુંઠા જાહેર થયું હતું। પછી વાંધા વચકા કાઢીને જમીન ONGCમાં જાય છે અને અન્ય બહાના હાઈવે ઓથોરિટી બતાવી રહ્યા છે। ત્યારે અંતે મામલતદાર અને પોલીસની દરમિયાનગીરી અને મૂળ નકશા અને કાગળોના આધારે ખેડૂતોને વળતર યોગ્ય આપવાની વાત નક્કી કરવામાં આવી હતી। આજ રોજ હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલની રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે, તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે KGP કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે। તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે। વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ 2018માં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે 48.39 ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ONGCમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં 31 ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે, જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ 48.39 ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ, જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે, જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ 48.39 ગુંઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી। જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કૈલાસ જયસંગભાઈ પટેલ, છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે। 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે, વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે। એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠા નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં।